ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સીએએ દેશનું કાર્ય છે અને એને ચોક્કસપણે અમે સૂચિત કરીશું. ચૂંટણી પહેલા એની સૂચના આપવામાં આવશે અને એનો અમલ પણ થશે. આ અંગે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ. અમિત શાહે શનિવારે ઇટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કોંગ્રેસ સરકારે સીએએ લાગુ કરવાનું વચન આપ્યું હતું. જ્યારે ઘણા દેશોમાં લઘુમતી લોકો પર અત્યાચાર થઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસે શરણાર્થીઓને ખાતરી આપી હતી કે તેઓ ભારત આવી શકે છે. તેમને અહીંની નાગરિકતા આપવામાં આવશે. પરંતુ હવે કોંગ્રેસ પોતાના શબ્દો પર ફરી રહી છે. આપણા દેશના લઘુમતી સમુદાયો, ખાસ કરીને મુસ્લિમ સમુદાયને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. સીએએ કોઈની નાગરિકતા છીનવી શકે નહીં, કારણ કે એમાં આવી કોઈ જોગવાઈ નથી. સીએએ એક કાયદો છે જે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલા શરણાર્થીઓને નાગરિકતા આપશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી છે, જેને પગલે કંપનીમાં અફરાતફરી મચી છે. આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દોડી ગઈ છે. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા છે. હાલમાં આગ નિયંત્રણ હેઠળ છે, પરંતુ હજુ તેને સંપૂર્ણ રીતે કાબૂમાં મેળવવા માટે સમય લાગશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જૈન પેકેજિંગ કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. આ આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે તેના ધુમાડા 5 કિલોમીટર સુધી જોવા મળે છે. આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે. આગની જાણ થતાં જ અંકલેશ્વર, પાનોલી સહિતના ફાયર ફાઈટરો આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં લાગી ગયા છે. આજે વહેલી સવારે આ આગ લાગી હતી. 2014 પહેલા 10 વર્ષમાં દેશ જે નીતિઓ પર ચાલતો હતો તે ખરેખર દેશને ગરીબીના માર્ગે લઈ જઈ રહ્યો હતો. અમે ભારતની આર્થિક સ્થિતિ પર સંસદમાં શ્વેતપત્ર રજૂ કર્યું. આજે તેની ચર્ચા પણ ચાલી રહી છે. આજે શ્વેતપત્ર જે હું લાવ્યો છું તે 2014માં લાવી શક્યો હોત. જો મારી પાસે રાજકીય હિત હોય તો હું 10 વર્ષ પહેલા દેશ સમક્ષ આ આંકડા રજૂ કરી શક્યો હોત. પરંતુ 2014માં જે બાબતો સામે આવી તેનાથી હું ચોંકી ગયો હતો. અર્થતંત્ર દરેક રીતે ખૂબ જ ગંભીર સ્થિતિમાં હતું. પીએમ મોદીએ દિલ્હીમાં શરૂ થયેલા ગ્લોબલ બિઝનેસ સમિટ 2024ના ઉદ્ઘાટન સમારોહના અવસરે આ વાત જણાવી હતી. તેમણે કહ્યું કૌભાંડ અને નીતિને લઈને વિશ્વભરના રોકાણકારોમાં પહેલેથી જ નિરાશા હતી. જો એક પણ ખોટો સંકેત નીકળી ગયો હોત તો દેશનો વિશ્વાસ તૂટી ગયો હોત. લોકો માને છે કે તેઓ ડૂબી ગયા છે અને હવે બચાવી શકાય તેમ નથી. રાજકીય રીતે તે બધી બાબતોને આગળ લાવવાનું મને શૂટ કરતું હતું. રાજનીતિ કહે તે કરો, પરંતુ રાષ્ટ્રીય નીતિ મને આમ કરવા નથી દેતી. બનાસકાંઠાના ખેડૂતોની માઠી દશા બેઠી હોય એમ એક પછી એક આફતો આવી રહી છે. પહેલા વાવાઝોડાથી નુકસાન, પછી માવઠાથી નુકસાન અને હવે પશુઓમાં ફેલાતા રોગચાળાથી નુકસાન. મોટાભાગે પશુપાલન પર નભતા આ જિલ્લામાં લંપી બાદ હવે ખરવા મોવાસાના રોગે ભરડો લીધો છે, જેમાં ગામદીઠ 1-2 નહીં 400થી 500 પશુઓના મોત થયા હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે. બીજી તરફ મોડા જાગેલા તંત્રએ હવે રસીકરણ હાથ ધર્યું છે અને કેટલા પશુઓ મર્યા એની જાણકારી મેળવી રહ્યા છે. ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં મ્યુનિસિપલ કોર્પોરેશને ગુરુવારે 8 ફેબ્રુઆરીએ એક ગેરકાયદેસર મદ્રેસાને તોડી હતી. નમાઝ અદા કરવા માટે બનાવેલી ઇમારત પર બુલડોઝર ફર્યું હતું. આ પછી ત્યાં હિંસા ફેલાઈ ગઈ હતી. ટોળાએ પોલીસ અને કોર્પોરેશન સ્ટાફ પર હુમલો કર્યો હતો. બનભુલપુરા પોલીસ સ્ટેશનને ઘેરી લેવામાં આવ્યું હતું અને પથ્થરમારો થયો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર હિંસામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. 300 પોલીસ કર્મીઓ અને કોર્પોરેશનના કર્મચારીઓ ઘાયલ થયા છે. વહીવટીતંત્રએ કર્ફ્યુ લગાવી દીધો છે અને તોફાનીઓને દેખો ત્યાં ઠાર કરવાના આદેશ આપ્યા છે. તોફાનીઓની ઓળખ કરવામાં આવી રહી છે. હલ્દ્વાનીના ડીએમ વંદના સિંહે શુક્રવારે કહ્યું હતું કે ટીમ પર હુમલાનું આયોજન અતિક્રમણ હટાવવા પહેલા જ કરવામાં આવ્યું હતું. ટોળાએ પહેલા પથ્થરમારો કર્યો, આ પછી બીજું જૂથ આવ્યું અને પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો. સુરતના વ્યાપારીને ઘીની પદાર્થ સૂંઘાડી પહેરેલા 28 લાખના સોનાના દાગીનાની લૂંટ કરી એક પુરુષ સહિત 4 મહિલા લૂંટારુઓ ભાગી છૂટ્યા હોવાની વિગત કીમ પોલીસ મથકે નોંધાઈ છે. આ ઘટના અંગે કીમ પોલીસના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુરતના વ્યાપારી મનોજ રાજમલ ગોયલ 58 સિલ્વર લિફ્ટ એપાર્ટમેન્ટ, પાલ લેક, અડાજણ, સુરતનાઓ પોતાની કાર લઈ રાત્રે ઓભલા ગામની હદ સાયણ કીમ રોડ પરથી પસાર થતી વખતે રસ્તામાં સફેદ રંગની ગાડી ઊભી હતી, જેમાં કાર પાસે હાજર આશરે 35થી 40 વર્ષનો મધ્યમ બાંધાનો અજાણ્યો ઇસમ હતો, જેણે શરીરે કાળા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું. જેની સાથે 4 અજાણી મહિલાઓ હતી, જેમાંથી આશરે 30થી 35 વર્ષની ઉંમરની ત્રણેય સલવાર સૂટ પહેરેલી હોય તેમજ એકે પેન્ટ શર્ટ પહેર્યું હતું.
કિમ પોલીસે ઇપીકો કલમ 395, 328, 120B મુજબ ઉપરોક્ત અજાણ્યા લૂંટારુઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાટણની એક જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતા શૈલેષ ચિમનલાલ ભાટિયા ભૈરવ સોસાયટી ભાગ 2 પાંજરાપોળ પાસે પાટણવાડાના રહેવાસીને પાટણના કનાસલા દરવાજે રંગીલા હનુમાન પાસે બોલાવી ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડી ધમકીઓ આપી ગાડીમાં ગોંધી રાખી અલગ અલગ જગ્યાએ ફેરવીને શુક્રવારે તેને અપહરણકારોએ તેના સકંજામાં છોડ્યો હતો. આ પછી તેણે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે વીરભણભાઈ રબારી જશનવાડાના રહેવાસી સામે ફરિયાદ નોંધાવી હતી. દેત્રોજ પાસે બહેનને મળવા યુવક પોતાનું બાઇક લઈને અમદાવાદ ખાતે જઈ રહ્યો હતો, જ્યાં અજાણ્યા ટ્રક ચાલકે તેને અડફેટે લેતા ટાયર નીચે યુવક આવી ગયો હતો, જ્યાં સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલે ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જ્યાં પરિવારે હોસ્પિટલના ડોક્ટરોની સમજાવટ બાદ પુત્રની બંને આંખો દાન કરી અન્ય 2 લોકોને જિંદગીમાં નવી રોશની પાથરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શંખેશ્વર તાલુકાના કુવારદ ગામના કટારિયા દેવાભાઈનો પુત્ર, જેની ઉંમર 30 વર્ષ છે, પિતા પુત્ર બંને જણા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. દેવાભાઈનો પુત્ર પ્રકાશ શુક્રવારે સાંજના સમયે પોતાના ઘરેથી બાઇક લઈને પોતાની બેનના ઘરે અમદાવાદ જઈ રહ્યો હતો, જે દરમિયાન દેત્રોજથી કડી આવવા માટે નીકળ્યો હતો, જ્યાં રસ્તામાં તેનું અકસ્માત થતાં મોત નીપજ્યું હતું. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ભારતીય મૂળના એક વિદ્યાર્થીનું મોત થયું છે. 41 વર્ષીય વિવેક તનેજા એક રેસ્ટોરન્ટની બહાર બેભાન હાલતમાં મળ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું. મામલો 2 ફેબ્રુઆરીનો છે. પોલીસે હવે આ કેસ સાથે જોડાયેલી માહિતી આપી છે. પોલીસે કહ્યું, 2 ફેબ્રુઆરીએ વિવેકની રેસ્ટોરન્ટની બહાર એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. બંને વચ્ચે મારામારી થઈ હતી. અમે ત્યાં પહોંચ્યા તો વિવેક બેભાન અવસ્થામાં હતો. જમીન પર પટકાતા તેને માથાના ભાગે ઈજા થઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. અહીં 5 દિવસ પછી 7 ફેબ્રુઆરીએ તેનું મોત થયું હતું. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધી રહી છે. તેના પર 20,75,000 રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે. હાલ આરોપીની ઓળખ થઈ શકી નથી. ઝઘડાનું કારણ પણ અકબંધ છે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયા બાદ પરિણામો આવી રહ્યા છે. ચૂંટણી પંચે 18 કલાકના વિલંબ પછી સત્તાવાર પરિણામો જાહેર કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા સહિત અનેક પ્રાંતમાં હિંસા ફેલાઈ છે. જેલમાં બંધ ઇમરાનની પીટીઆઈ અને બિલાવલની પીપીપીએ ઘણી સીટો પર ગોટાળાના આરોપો લગાવ્યા છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે, જેમાંથી 265 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. એક બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. બાકીની બેઠકો અનામત છે. સરકાર બનાવવા માટે 134 સીટો પર બહુમતી હોવી જરૂરી છે. પાકિસ્તાનમાં મુખ્યત્વે 3 પક્ષો વચ્ચે સ્પર્ધા છે, જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો સમાવેશ થાય છે. હાલમાં શિયાળાની ઠંડીનો ચમકારો જોવા મળે છે અને તેનો લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે. છોટાઉદેપુરમાં તસ્કરો પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાડી બાઇક ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે. તેમ છતાં પોલીસ તસ્કરોને ઝડપી શકી નથી. બનાવની વિગતો અનુસાર છોટાઉદેપુર નગરની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા મુકેશભાઈ રવિશંકરભાઈ પંડ્યા હોટેલનો ધંધો કરે છે. રાત્રે લગભગ 11:30 વાગ્યે હોટેલ બંધ કરી પોતાની મોટરસાયકલ લઈને ઘરે આવીને સૂઈ ગયા હતા. ત્યારે રાત્રે 3 બાઇક ચોરો મુકેશભાઈના ઘર આંગણે આવી બિન્દાસ રીતે બાઇક ચોરી કરીને ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકના ઘરના સીસીટીવીમાં કેદ થઈ હતી. સવારમાં મુકેશભાઈ ઉઠીને ઘરની બહાર નીકળતા ઘરના આંગણે બાઇક ન જોતા ધરાસ્કો પડ્યો હતો અને બાઇકની શોધખોળ કરતા મળી નહોતી. બોટાદના પાળિયાદ રોડ પર આવેલ તાલુકા સેવા સદનની સામે સવારના 8 કલાકની આસપાસ કપાસ ભરેલ છકડો રિક્ષા પલટી ખાઈ જતા થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો. છકડો રિક્ષામાં કપાસ ભરીને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જતા રિક્ષા પલટી મારી ગઈ હતી, જ્યાં રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો. છકડો રિક્ષા પલટી ખાતા થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી છકડા રિક્ષામાં ખેડૂતનું કપાસ ભરીને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાવા જઈ રહ્યા હતા. તેવામાં કપાસ ભરેલ રિક્ષા શહેરના પાળિયાદ રોડ પર આવેલ તાલુકા સેવા સદન સામે પહોંચતા પલટી ખાઈ ગઈ હતી. રિક્ષા પલટી ખાતા થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે રિક્ષા ચાલકને કોઈ ઈજાઓ થઈ ન હતી.